નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કુંજ। મેટ્રો ન્યૂઝમાં નજર કરીશું મહાનગરોની મહત્વપૂર્ણ ખબરો પર। સૌપ્રથમ સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે, જ્યાં લોડેડ પિસ્તોલ અને શોટગન સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। તે ગુનાને અંજામ આપે તે પહેલા જ એસઓજીએ આરોપીને ઝડપી પાડ્યો। આરોપી રાજા બાબુ સંતોષ પટેલની ધરપકડ કરવામાં આવી છે। પાંડેસરા ડીમાર્ટ પાસેથી પેટ્રોલિંગ દરમિયાન આ આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આરોપી પાસેથી 5 જીવતા કારતૂસ, શોટગન અને એક તમંચો મળી આવ્યો, જે કબજે કરવામાં આવ્યો છે। હાલ આરોપીની ધરપકડ કરી તેની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે। આ હથિયાર ક્યાંથી લાવ્યો, કોઈ ઘટનાને અંજામ કે ગુનાને અંજામ આપવાનો હતો કે કેમ, તે તમામ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। આરોપી રાજા બાબુ સંતોષ પટેલની ધરપકડ કરવામાં આવી છે। પાંડેસરા ડીમાર્ટ પાસે પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન આ આરોપીની ધરપકડ કરાઈ છે। તેની પાસેથી 5 જીવતા કારતૂસ, શોટગન, એક તમંચો કબજે કરવામાં આવ્યો છે। આ ક્યાંથી હથિયાર લાવ્યો હતો તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે। લોડેડ પિસ્તોલ અને શોટગન સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી છે। કોઈ ગુનાને અંજામ આપે તે પહેલા જ એસઓજીએ આ આરોપીની ધરપકડ કરી છે। આરોપી રાજા બાબુ સંતોષ પટેલની અટકાયત કરી છે અને તેની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે। પાંડેસરા ડીમાર્ટ પાસે પેટ્રોલિંગ દરમિયાન આ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો। 5 જીવતા કારતૂસ, તમંચા સહિતના વસ્તુઓ તેની પાસેથી મળી આવી છે। હથિયાર ક્યાંથી લાવ્યો હતો, ક્યાં જઈ રહ્યો હતો, કોઈ અન્યની પણ સંડોવણી છે કે કેમ, તે તમામ પાસાને લઈને એસઓજીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ગઈકાલે એસઓજીની ટીમને માહિતી મળી કે પાંડેસરા નજીક જે ગણેશજીની મૂર્તિઓ છે ત્યાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા તો માહિતી મળી કે એક વ્યક્તિ જે ડીમાર્ટની બાજુમાં લોડેડ હથિયાર સાથે હાજર છે। તો એસઓજીની ટીમ ત્યાં તાત્કાલિક પહોંચી ગઈ અને લોડેડ હથિયાર સાથે રાજાબાબુ સંતોષ પટેલ, ઉંમર વર્ષ 21, હરિધામ સોસાયટી ઉધના રહે છે, કે જેનું મૂળ વતન પ્રતાપગઢ યુપી છે, એને ફિલ્મી ડબ્બે એને ઝડપી લીધો અને એની પાસેથી મુદ્દામાલ તરીકે લોડેડ તમંચો, લોડેડ શોટગન અને કારતૂસ 5 નંગ મળી આવેલા છે અને એને આરોપીને ઝડપી લીધો છે અને પાંડેસરા પોલીસ સ્ટેશનની અંદર આર્મ્સ એક્ટનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। સુરતમાં તસ્કરોનો આતંક જોવા મળ્યો છે। સુરતથી મહત્વપૂર્ણ સમાચાર, જ્યાં તસ્કરોનો આતંક જોવા મળ્યો છે। સુરતમાં તસ્કરોનો તરખાટ, તસ્કરોએ વધુ એક ઘરફોડ ચોરીને અંજામ આપ્યો છે। બેગમપુરા દુધાળા શેરીમાં લાખોની ઘરફોડ ચોરી કરી તસ્કરોએ। તસ્કરો રૂપિયા 10 લાખની મતા પર હાથફેરો કરીને ફરાર થઈ ગયા। પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે વધુ તપાસ હાથ ધરી છે। ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। સુરતની આ ઘટના, જ્યાં તસ્કરોએ ઘરફોડ ચોરી કરી, વધુ એક ઘરફોડ ચોરીને અંજામ આપ્યો છે, પરંતુ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી। બેગમપુરા દુધાળા શેરીની આ ઘટના, જ્યાં લાખોની હાથફેરો કરી તસ્કરો રફુચક્કર થઈ ગયા। રૂપિયા 10 લાખની મતાની ચોરી કર્યા હોવાની હાલ વિગતો છે। પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે વધુ તપાસ હાથ ધરી છે। જયપુર ખાતે નેશનલ મિશન ફોર ક્લીન એર કાર્યક્રમ અંતર્ગત સમારંભ યોજાયો। કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવહન મંત્રાલય દ્વારા કાર્યક્રમ નેશનલ ક્લીન એર સિટીના બહુમાન સાથે 1.5 કરોડની ઇનામી રાશિની સાથે ટ્રોફી અને
પ્રમાણપત્ર સુરતના મેયર અને મ્યુનિસિપલ કમિશનરને અર્પણ કરાયું હતું. ટેકનોલોજીનો ઉપયોગ કરીને સુરતને પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું હતું. જૂનાગઢ મહાનગરપાલિકાની બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો. જૂનાગઢ મહાનગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર લલિત પરસાણા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે છેલ્લા 1.5 મહિનાથી કચરા ડસ્ટબિન મહાનગરપાલિકાના અલગ અલગ ઝોનલ ઓફિસોમાં ધૂળ ખાઈ રહ્યા છે, પરંતુ લોકોને હજુ પણ આપવામાં આવ્યા નથી. હાઉસ ટેક્સ શાખાના સુપ્રિન્ટેન્ડન્ટે જણાવ્યું હતું કે સોમવારથી આ કચરા ડસ્ટબિન વિતરણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેના માટે જૂનાગઢમાં ઝોનલ ઓફિસોમાં આ કચરાના ડસ્ટબિન પહોંચાડી દેવામાં આવ્યા છે. હાઉસ ટેક્સ નિયમિત ભરતા હશે તેને આ કચરાના ડસ્ટબિન આપવામાં આવશે. મહાનગરપાલિકા દ્વારા જે મિલકત ધારકો જે વર્ષે હાઉસ ટેક્સ ભરે છે, તો એને નક્કી થયું હતું બજેટમાં 2 વર્ષ પહેલા કે ભાઈ જે હાઉસ ટેક્સ ભરવા આવે ત્યારે એને સૂકો અને ભીના એમ લાલ ને બ્લુ 2 ડસ્ટબિન આપવાના. તો આજે આપણે જોઈ શકીએ 2 વર્ષ થઈ ગયા અને કરોડો રૂપિયાના ખર્ચે આ ટેન્ડરો ઘણી વખત કરવામાં આવ્યા, પણ આ થયા નહોતા. અને છેલ્લે આપણે જોઈએ કે 1.5 મહિના થયા જ્યારે ટેન્ડર થયું અને 1 લાખ જેવી આશરે અમારા જાણવા મુજબ કચરા પેટ જે ટોપલીઓ છે લાલ ને બ્લુ સૂકા ભીનાની, એ મહાનગરપાલિકા ખાતે એમને ધૂળ ખાય છે. જૂનાગઢના જે મિલકત ધારકો વર્ષ 2024-25 સુધીનો વેરો ભરપાઈ કરે તેઓને કચરા ટોપલી ડસ્ટબિન વિતરણની એક વ્યવસ્થા કરેલી છે. જે લોકોએ 2024-25 સુધીનો તમામ વેરો ભરપાઈ કરેલો હશે એને 2 કચરા ટોપલી આપવામાં આવશે, એક ભીના કચરા માટે અલગ અને એક સૂકા કચરા માટે અલગ. અને તેમની વિતરણ વ્યવસ્થા સોમવારથી ચાલુ કરવામાં આવશે. 3 ઝોનલ ઓફિસ ખાતે ટીમ્બાવાડી, દોલતપરા અને જોશીપરા, આમ 3 ઝોનલ ઓફિસ તથા મુખ્ય કચેરી એમ 4 જગ્યાએથી વિતરણ વ્યવસ્થા કરેલી છે. જામનગરમાં IOCL પાસે હાનિકારક કચરાનો ઢગલો જોવા મળતા જીપીસીબીએ કાર્યવાહી હાથ ધરી. કાલાબર રોડ ઉપર આવેલી IOCL લિમિટેડની બાઉન્ડ્રી પાસે બોઇલર શૂટ અને કન્સ્ટ્રક્શન વેસ્ટ મોટા પ્રમાણમાં પથરાયેલો જોવા મળ્યો. જીપીસીબીએ તાત્કાલિક સ્થળની મુલાકાત લઈને IOCLના અધિકારીઓને આ બાબતે ગંભીર નોટિસ ફટકારી છે. હાનિકારક કચરાના નિકાલ માટે હાજર ધોરણોનું ઉલ્લંઘન કરવા બદલ IOCLને કડક કાર્યવાહીની ચેતવણી આપવામાં આવી છે. ભાવનગરના પૂર્વના MLA સેજલબેન પંડ્યાએ રેન્જ આઈજી ગૌતમ પરમારને પત્ર લખી રજૂઆત કરી છે. ભાવનગરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે. સરકાર દ્વારા કલમ 35માં દુકાનો, રેસ્ટોરન્ટ 24 કલાક ખુલ્લા રાખી શકાય તેવું પ્રવિધાન કરેલું છે. ત્યારે હાલ કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા રાત્રે 11 વાગે હોટલ, રેસ્ટોરન્ટ બંધ કરાવી રહી છે. ત્યારે સરકાર દ્વારા તૈયાર કરાયેલા કાયદાનું પાલન કરવું પોલીસની ફરજ હોવા છતાં તેનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. ભાવનગર એસટી સ્ટેન્ડ છે, ત્યાં પણ રાત્રે લોકોનો સારો રશ હોય છે. એટલે લોકોની માંગ હતી કે રાત્રે 11 વાગે બંધ કરવામાં ન આવે. એ જ રીતના પરિવારના લોકો પણ એવું કહેતા કે રાતના 9 વાગ્યા પછી લોકો પોતાની ઓફિસેથી કે નોકરી ધંધેથી આવે, પરિવાર સાથે બહાર નીકળતા હોય અને ક્યાંય જમવા જાય તો સ્વાભાવિક છે કે વાર લાગતી હોય. એટલે લોકોની એવી માંગ હતી કે રાત્રે 11 વાગે બંધ ન કરવામાં આવે. અને ખાસ તો ધ ગુજરાત શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ મુજબ સરકારની ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસની નીતિને પ્રોત્સાહિત કરવા માટે પોલીસને જણાવેલ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા 4.64 કરોડ રૂપિયાની રકમનો ચેક મુખ્યમંત્રી રાહત નિધિ માટે અર્પણ કરવામાં આવ્યો. રાજ્યમાં તાજેતરના ભારે વરસાદથી અસરગ્રસ્ત થયેલા લોકોની સહાય માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની સમગ્ર ગુજરાતની શાખાઓના અધિકારી કર્મચારીઓના 1 દિવસના પગારની રકમના સ્વૈચ્છિક ફાળાનો આ ચેક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ચીફ જનરલ મેનેજર હેમંત કરુલિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અર્પણ કર્યો હતો. આ વેળાએ બેંકના વરિષ્ઠ અધિકારીઓ તેમજ કર્મચારી યુનિયનના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતમાં ભારે વરસાદ ખાબક્યા બાદ રાજ્યમાં મચ્છરજન્ય રોગોના કેસમાં ચિંતાજનક રીતે સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ઠેર ઠેર પાણી ભરાતા મચ્છરોનો ત્રાસ વધી ગયો છે. અમદાવાદમાં 688 કેસ, વડોદરામાં 198 કેસ, રાજકોટમાં 120 કેસ, જ્યારે સુરતમાં 71 કેસ નોંધાયા છે. ડેન્ગ્યુને કારણે અમદાવાદમાં 3 બાળકોના મોત થયા છે, જ્યારે કે સુરતમાં એક મહિલાનું મૃત્યુ થયું છે. જોકે અમદાવાદમાં ઓગસ્ટ મહિનામાં મચ્છરજન્ય એવા ડેન્ગ્યુના 345 કેસ નોંધાયા હતા. અમદાવાદના નિકોલ વિસ્તારના મધુમાલતી આવાસના રહીશોએ તંત્ર સામે વિરોધ કર્યો છે. મધુમાલતી આવાસ યોજનામાં 20 દિવસથી પાણી ભરાયેલા છે કે જે તંત્ર દ્વારા પાણી નિકાલના મશીનો મૂકવા છતાં પાણી ઉતર્યા નથી. ત્યારે સ્થાનિક લોકોએ રોડ રસ્તા બ્લોક કરીને વિરોધ નોંધાવ્યો હતો. અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવે મધુમાલતી જે ફ્લેટ છે, આવાસ યોજના છે, તેના 15 થી 20 દિવસથી જે પાણી ભરાવાની જે સમસ્યા છે તેને લઈને લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. મોટી સંખ્યામાં જોઈ રહ્યા છો રોડ રસ્તા પર લોકો આવી ચૂક્યા છે અને વાહનો જે છે ટ્રાફિક જામ થઈ ચૂક્યા છે. પરંતુ આ ટ્રાફિક જામ કરવાનું પણ એક કારણ રહેલું છે, કારણ કે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. રોડ કેમ બ્લોક કરી દીધો છે તમે? આ પાણીનું નિરાકરણ મ્યુનિસિપાલિટી કરી શકે એમ છે, ખાલી ખર્ચો કરવાનો છે. બહુ મોટા કોમન પ્લોટ છે, એમાં ખાડા ખોદી પાણી સોર્સ કરી શકે છે. આ લાઈન ખોટી નખાઈ ગઈ છે. આ લાઈન નાખે આગળ બૂચ મારેલું છે. આ લાઈન વિંજોલ તળાવ લઈ જવાનું છે, પણ એ વિંજોલ તળાવ જગ્યાએ નાશ જોવાની પાણી છે અહીંયા સુધી આવે છે અને પાણી બહાર નીકળવાથી અમારા બધા એસ્ટેટના શેડમાં પાણી ભરાઈ ગયા છે. પાણીથી નુકસાન કેટલું છે? નુકસાન તો ઘણી થઈ છે. જેટલા આપણે જે લીધું તું બધું નુકસાન થઈ છે. હુવાની પથારી સુધી બગડ્યું છે, કશું જ નથી. અને આટલા પાણીમાં અમે ઘરના અંદર બેઠા હતા, ઘરના અંદર જઈને જુઓ તો તમે બોલો આપણે શું બાળક લઈને શું કરીએ, ક્યાં જઈએ? એ કઈ મકાનનો ઉકેલ કરો, બસ ગટરનું કરો, પાણી બંધ કરાવો. આજે અમે 10 વર્ષથી અહીં રહીએ છીએ સાહેબ. અત્યારે 10 વર્ષથી એક જ તકલીફ છે, જે અત્યારે અમે પહેલેથી જોતા આવીએ અત્યાર સુધી અમે એ જ તકલીફમાં રહી રહ્યા છે. અને બીજી વાત કે અમે ઘણી બધી કોશિશ કરી, દર ચોમાસામાં અમે આ બધું કરતા તોય તે છતાં કોઈ કારણ એનું નીકળતું નથી. કોઈ અમને કોઈ જાતની સાધન મળતી નથી. બરોબર. અને કોઈ નેતા આવેલા જોવા માટે? નેતા અભિનેતા બધા અહીં જતા રહ્યા. અમે જેટલા વેપારી વર્ગો અહીંયા છીએ, આજે 8 વર્ષથી અહીંયા કોઈ નિકાલ આવ્યું નથી. અને બધા અધિકારીઓ અહીંયા એમસીના હોય જેટલા અધિકારીઓ બધા અહીં જાય છે, પણ અડધો કલાક 1 કલાક અહીંયા રાઉન્ડ મારીને જતા રહે છે. કોર્પોરેશન વાળા શું કહે? એએમસી તંત્ર એમને એવું કીધું કે ભાઈ તમારા માટે જે ડ્રેનેજ લાઈન છે એ લાઈન અમે બીજી નવી નાખીએ. જે આપણા દિલીપભાઈ બગરિયા સાહેબ આવ્યા હતા, વોટર વર્ક કમિટીના ચેરમેન, એમને એવું કીધું કે ભાઈ અમે તમને આવતા વર્ષે નવી લાઈન નાખી આપીએ. એટલે મારી એ દાડા બી રજૂઆત હતી ને આજ પણ રજૂઆત છે કે તમે લાઈન નાખશો ત્યારે નાખશો, પણ અત્યારે અમારું શું? એટલે માણસોની કોઈ કદર નથી. સાથે સાથે એવું જોખમ અત્યારે થઈ રહ્યું છે કે ગમે ત્યારે આવાસ યોજનાના મકાન છે તેના બ્લોક ધરાશાય થશે તો તેની માટે જવાબદાર કોણ? સાથે સાથે પાણી નિકાલની જે મોટી મોટી વાતો કરવામાં આવે છે, મોટા મશીન લગાવ્યા છે, પરંતુ હજી ફક્ત એક ગટરમાંથી બીજી ગટરમાં પાણી નાખવા સિવાય બીજો કોઈ નિવેડો કોર્પોરેશન પાસે નથી. કેમેરામેન બિપિન અમીન સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. વડોદરામાં વરસાદી પાણીના નિકાલ માટેની ગટર પૂરી દેવાઈ છે. આવા વરસાદી માહોલમાં તંત્રના પાપે લોકોએ મુશ્કેલી વેઠવી પડી રહી છે. પ્રતાપનગર વિહાર ટોકીઝથી ગંગોત્રી એપાર્ટમેન્ટ સુધીની ગટરને ડામરથી પૂરા હોવાના આક્ષેપ કરાયા છે. ત્યારે રોડ પર 5 દિવસથી 5 ફૂટ જેટલા પાણી ભરાયેલા હોવાથી લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. ત્યારે સ્થાનિક લોકોએ જાતે જ મજૂર બોલાવીને ગટરની કામગીરી કરાવી લીધી હતી. આ રોડ પેલો ડોમર નાખ્યો ને સાહેબ, ત્યાં પછીનું બધું પાણી જ નહીં જતું, બિલકુલ પણ હટે નહીં પાણી. આ બધું 4-5 દાડા મારા ઘરમાં જ પાણી પી રહ્યો. 3-4 દિવસે તો ઘરમાંથી નીકળ્યું તો રોડ તો બધો ફૂલ, આખો 5-6 દાડા પાણી હટ્યું. ત્યાં તો પેલી નદી હોય એવી રીતના થઈ રહ્યું હતું. સ્માર્ટ સિટી એન્જિનિયરનો અનગઢ વહીવટ. વડોદરા શહેરમાં પૂર આવ્યું અને 5 દિવસ સુધીને પાણી ના ઉતર્યા. ત્યારે પાણી ભરાવાના શું કારણ અને કેમ ના ઉતર્યા? રિયાલિટી ચેક માટે મંતવ્ય ન્યૂઝ વડોદરામાં ફરી રહ્યું છે. આજે
મંતવ્ય ન્યૂઝ પહોંચ્યું છે પ્રતાપનગર વીઆર ટોકીસથી ગંગોત્રી એપાર્ટમેન્ટ આરવી દેસાઈ જતા રોડ પર. આ રોડ પર આપ જોઈ શકો છો આ વરસાદી કાંસ છે અને વરસાદી કાંસમાં દિશાહીન સિટી એન્જિનિયરના પાપે ડામર ભરી દીધો હતો. એટલે રોડ બન્યો ત્યારે વરસાદી કાંસ જે પાણી જવા માટે હોય છે એ કાંસ જ પૂરી દીધું હતું અને વડોદરા શહેરમાં આ રોડ પર તબાહી સર્જી. આપ સ્ક્રીન પર જોઈ રહ્યો છો સિટી એન્જિનિયરના પાપે આ રોડ પરથી 5-5 દિવસ પાણી નતા ઉતર્યા અને સ્થાનિક વેપારી નાગરિકોએ આત્મનિર્ભર બની અને આ કામગીરી કરાવી. આપણી સાથે આત્મનિર્ભર થયેલા નાગરિક છે, આપણે એમને પૂછીશું શું કહો છો. 5-5 દિવસ પાણી ના ઉતર્યા, તમે આ ફોલ્ટ કેવી રીતના શોધ્યો ને શું કામગીરી કરાવી? અમે આ વિસ્તારમાં અમારી ઓફિસ આવેલી છે એટલે અહીંયા 5-5 દિવસ સુધી પાણી ના ઉતર્યું એટલે અમને થયું કે આ પાણી કેમ નથી ઉતરતું. એટલે અમારી મેં જાતે જોયું. મેં 30મી જુલાઈએ કોર્પોરેશનમાં એપ્લિકેશન પણ આપેલી, કોઈએ જ કરવા આવ્યું નહીં. 1 મહિના સુધી કે માણસ આવે છે. કાલે મારી જાતે મારો મજૂર બોલાવી એને 500 રૂપિયા આપી મેં ડામર કઢાયો છે. એટલે કોઈ પણ જોવા આવતું નથી. મહત્વની બાબત એ છે કે ધારાસભ્ય અને કોર્પોરેટરો સરકાર પાસે ગ્રાન્ટ માંગે છે. ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર કરોડો રૂપિયા ગ્રાન્ટ આપે છે, પરંતુ એ ગ્રાન્ટનો અધિકારીઓ દુરુપયોગ કરે છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. અમદાવાદમાં કાયદો વ્યવસ્થાના લીરે લીરા ઉડી રહ્યા છે. શહેરમાં પોલીસની સામે જ કાયદો વ્યવસ્થાના ધજાગરા ઉડ્યા. કુખ્યાત બુટલેગરના પુત્રનું અપહરણ કરવામાં આવ્યું. પોલીસ સમગ્ર ઘટનાને લઈ મુખ પ્રેક્ષક બની. પોલીસના પેટ્રોલિંગ પર અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે. કિશોર લંગડાના પુત્ર અજીતસિંહનું અપહરણ કરવામાં આવ્યું હતું. 5 શખ્સોએ અપહરણ કરીને તેને માર માર્યો હતો. ગાડીની ડીપર મારવા મુદ્દે બોલાચાલી થઈ હતી. બોલાચાલી બાદ અપહરણ કરીને બુટલેગરના પુત્રને માર માર્યો હતો. ત્યારે હાલમાં ધમા બારડ સહિત 5 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને આ અંગે કૃષ્ણનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટમાં હિસાબની બાબતે સટાસટી થઈ. 2 લાખ રૂપિયા પરત આપવા બાબતે ભાગીદાર મહિલા સાથે મારામારી થયા હોવાની ઘટના બની હતી. રાજકોટ શહેરના અમીન માર્ગ પરની આ ઘટના છે. આ ઘટનામાં 5 સેકન્ડમાં 8 ફડાકા ઝીંકાતા સીસીટીવી પણ સામે આવ્યા. આરોપી સામે પોલીસે ફરિયાદ નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે. સુરતની SVNITનો નવો વિવાદ સામે આવ્યો. હોસ્ટેલમાં વિદ્યાર્થીને માર મારવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી. સિક્યુરિટી અને ફેકલ્ટીએ લેપટોપ મુદ્દે બોલાચાલી બાદ વિદ્યાર્થીને માર માર્યો. ત્યારે સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તેમજ SVNIT દ્વારા તપાસ કમિટીની પણ રચના કરાઈ છે. ગણેશ મહોત્સવ એટલે લાખો. હાસાળવુના કેન્દ્ર સમાજ ત્રિકોણબાગ બાકા રાજા આ વર્ષે ત્રિકોણબાગ ખાતે તારીખ 7 થી 17 સપ્ટેમ્બર સુધી સ્થાપિત થનારા ત્રિકોણબાગા રાજાનું 26મું વર્ષ. બાપાના ભક્તોની આસ્થાને પણ વિરાટ સ્વરૂપે પ્રસ્થાપિત કરી હતી. રાજકોટ, સૌરાષ્ટ્ર અને ગુજરાત જ નહીં ભારતભરમાં માનતાના ગણપતિના નામે લાખો લોકોના મનની મુરાદ પૂરી કરી રહ્યું છે. ભગવાન શ્રીરામનું અયોધ્યામાં ભવ્ય મંદિર બન્યું છે. ત્યારે આ વર્ષે ગણપતિ બાપાને ધનુષ્યધારી રાજા રામ સ્વરૂપમાં બિરાજમાન કર્યા છે. 9 દિવસના ગણપતિ ઉત્સવ દરમિયાન રોજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે અને ભાવિકો સહભાગી બનશે. લોકોની આસ્થા અને વિશ્વાસ વધતો ગયો ત્યારે આ ગણપતિ છે એ શ્રદ્ધા અને ભક્તિના અનેરા ધામ તરીકે પ્રચલિત છે. અને આજે 26મું વર્ષ છે, જેના માટે અમે રાજકોટ સહિત સૌરાષ્ટ્રની જનતાના ખૂબ જ આભારી છીએ કે લોકોનો પ્રેમ મળ્યો છે, લોકોનો વિશ્વાસ મળ્યો છે અને લોકોના પોતાના દેવ છે અને લોકો પોતે આવી અને એક મંદિર હોય એવી રીતે અનુભૂતિ કરી અને દર્શન કરતા હોય છે. આજથી ગણેશ ઉત્સવનો પ્રારંભ થતા ગણેશ મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તો વિઘ્નહર્તાના દર્શન કરવા માટે પહોંચ્યા હતા.
ત્યારે અમદાવાદમાં આવેલ અતિ પ્રાચીન એવું 350 વર્ષ જૂનું સિદ્ધિવિનાયક મંદિર વર્ષોથી ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. અહીંયા ગણપતિ દાદાની સ્વયંભૂ પ્રતિમા આવેલી છે, જે સિદ્ધિવિનાયક તરીકે ઓળખાય છે. તેમજ અહીંયા બાજુમાં જ ભોંયરામાં પેશવાકાલીન ગણપતિ મંદિર પણ આવેલું છે. ત્યારે આજથી 10 દિવસ સુધી ભક્તો માટે વહેલી સવારથી મોડી રાત સુધી મંદિર ખુલ્લું રાખવામાં આવશે. ગણપતિ દાદાના મંદિરમાં સિદ્ધિવિનાયક મંદિર કહેવામાં આવે છે, જેમાં જમણી સૂંઢની જે મૂર્તિ છે રિદ્ધિ સિદ્ધિ સાથેની છે. ડાબી સૂંઢની એ સ્વયંભૂ પ્રગટ થયેલી છે અહીંયા. અને આ જે મૂર્તિ, આ જે મંદિર છે એ જૂનામાં જૂનું મંદિર છે. અને સિંદૂરી આરસપાનની જે મૂર્તિ છે જમણી સૂંઢની, એમાં રિદ્ધિ સિદ્ધિ સાથેની અને સિદ્ધિવિનાયક કહેવામાં આવે છે. આ જે મંદિર છે એ પેશવેકાલીન મંદિર છે અને લગભગ 250-300 વર્ષ જૂનું મંદિર છે. અમદાવાદનું જૂનામાં જૂનું મંદિર ભદ્ર લાલ દરવાજાનું આ જ કહેવામાં આવે છે. આ મંદિર જૂનું પુરાણ છે ને અમે અહીંયા વર્ષોથી દર્શન કરવા દાદાના આવીએ છીએ. આજે અમે અમારા ઘરે પણ સ્થાપના કરીએ છીએ. દાદા દરેક મનોકામના પૂર્ણ કરે છે અને આ સંસારની અંદર દરેકના ઘરમાં સુખ શાંતિ રહે, સારું આરોગ્ય આપે, સારા વિચારોથી આધ્યાત્મિક જીવન સાથે ધન ધાન્ય સમૃદ્ધિ દરેકના ઘરમાં ભગવાનના આશીર્વાદ રહે, એવા અમને પણ આશીર્વાદ આપે ને આખા સંસારની અંદર પણ દરેકને આશીર્વાદ ગણપતિ દાદા આપે. આજે ગણેશ ચતુર્થીનું મહાપર્વ છે ને આજથી લઈને 10 દિવસ સુધી ભક્તો જે છે તે પોતાના ઘરે ગણપતિજીનું સ્થાપન કરશે. ત્યારે આજે આખા દેશની અંદર ગણેશ ચતુર્થીની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે. ત્યારે તમામ ગણેશ મંદિરોની અંદર વહેલી સવારથી જ ભક્તોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. વહેલી સવારથી જ ભક્તો જે છે તે ભગવાનના દર્શન કરવા માટે થઈને અધીરા બન્યા છે. ત્યારે જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં આવેલું આ અતિ પ્રાચીન એવું 250થી લઈને 300 વર્ષ પુરાનું આ મંદિર છે, સિદ્ધિવિનાયક મંદિર. અને અહીંયા ભગવાન ગણેશજીની સ્વયંભૂ પ્રતિમા જે છે તેના દર્શન કરવા માટે થઈને દૂર દૂરથી ભક્તો આવતા હોય છે. ત્યારે જો વાત કરવામાં આવે તો આ સિદ્ધિવિનાયક મંદિર જે છે તે લાલ દરવાજા બસ સ્ટેન્ડની પાછળ આવેલું છે અને વર્ષોથી શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. અને શ્રદ્ધાળુઓ જે છે તે ખાસ ભગવાન ગણેશજીને મોદકનો પ્રસાદ આજના દિવસે ચઢાવીને ભગવાનને પ્રાર્થના કરતા હોય છે. સાથે જો વાત કરવામાં આવે તો અહીંયા આજથી લઈને 10 દિવસ સુધી દરરોજ વહેલી સવારથી જ મંદિર જે છે તે ભક્તો માટે થઈને ખુલ્લું મૂકવામાં આવ્યું છે. જો વાત કરવામાં આવે તો હવે 10 દિવસ સુધી વિઘ્નહર્તા જે છે તે ભક્તોના ઘરે જે છે તે યજમાન બનીને રહેવાના છે. ત્યારે જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં આવેલું આ પ્રાચીન એવું મંદિર જે છે તે વર્ષોથી ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે અને ભક્તો અહીંયા આવે અને તેમની દરેક મનોકામના જે છે તે પૂર્ણ થતી હોય છે. ત્યારે આજના દિવસે ખાસ વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તોએ ભગવાન શ્રી ગણેશના દર્શન કર્યા અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા. કેમેરા પર્સન ઓમ સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. વડોદરામાં ચમત્કારિક આસ્થા પૂરી કરનાર આશીર્વાદ ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. એસવીપીસી ટ્રસ્ટ દ્વારા 1963થી બ્રાહ્મણ સભા હોલ પાછળ દાંડિયા બજાર ખાતે ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. ગણેશજી માટે સોનાનું સિંહાસન સાથે હીરા જડિત માળા તેમજ સોનાનો હાર અર્પણ કરાયો છે. ગણેશજીના શ્રદ્ધાપૂર્વક દર્શન કરવાથી માનતા પૂરી થતી હોવાની લોકવાયકા છે. મોટી સંખ્યામાં ભક્તો અહીં બપ્પાના દર્શન માટે આવતા હોય છે. એસવીપીસી ટ્રસ્ટ સંસ્કૃતિની જાળવણી, સંસ્કારોનું સિંચન, આ બધાનું ખાસ ધ્યાન રાખીને દર વર્ષે ગણેશ સ્થાપનાનો કાર્યક્રમ કરે છે. આજે એ ભવ્ય સંસ્કૃતિની જાળવણીના ભાગરૂપે આજે દાદાને અહીંયા બેસાડવામાં આવ્યા છે. ઉત્સવ પ્રિય નગરી વડોદરામાં ગણેશ ચતુર્થીનો ઉત્સવ ઉજવવામાં આવ્યો છે અને 63 વર્ષથી એસવીપીસી ટ્રસ્ટ દ્વારા ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. મંતવ્ય ન્યૂઝ પહોંચ્યું છે આશીર્વાદ ગણેશજી મંડપ ખાતે. આપ જોઈ શકો છો સ્ક્રીન પર કે એસવીપીસી ટ્રસ્ટ દ્વારા હિન્દુ સનાતન ધર્મ અને સંસ્કૃતિ પ્રમાણે ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. 1963થી બ્રાહ્મણ સભા હોલ પાછળ દાંડિયા બજાર ખાતે આ ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. 61 વર્ષ પહેલા બ્રહ્મલીન કથાકાર પૂજ્ય ડોંગરે મહારાજજી દ્વારા આ ગણેશજીની સ્થાપનાની શરૂઆત કરવામાં આવી હતી. અને આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ પ્રમાણે જે ગણેશજીનું સિંહાસન છે એ સુવર્ણ જડિત એટલે 3.5 કિલો સોનાથી બનાવવામાં આવ્યું છે.
પ્રભુને જે શ્રૃંગાર ધરવામાં આવ્યા છે એ પણ હીરા જડિત ઓરિજિનલ છે. અને આજે જ્યારે ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે ત્યારે ગુજરાતના સુંદરકાંડ ઉપાસક અશ્વિન પાઠકજીના હસ્તે કરવામાં આવી છે. અશ્વિન પાઠકજીએ અહીંયા ગણેશજીની સ્થાપના કરી છે અને મંત્રોચ્ચાર સાથે શ્રદ્ધાપૂર્વક સ્થાપના કરવામાં આવી છે. મહત્વની બાબત એ છે કે આશીર્વાદ ગણેશજીના અનેક ચમત્કાર છે. ગુજરાત રાજ્ય બહારથી પણ લોકો અહીંયા દર્શન કરવા આવે છે. આવા જ એક દર્શનાર્થી ભક્ત છે જેમને આશીર્વાદ ગણેશના આશીર્વાદ પ્રાપ્ત થયા છે. આપણે એમની પાસે જાણીશું. બેન, તમે અહીંયા કેટલા વર્ષથી દર્શન કરવા આવો છો અને તમને અહીંયા શું ચમત્કાર આશીર્વાદ પ્રાપ્ત થયા છે? હું અહીંયા 5 વર્ષથી દર્શન કરવા માટે આવું છું અને દર વર્ષે મારા મનની કોઈ પણ શંકા હોય, કોઈ પણ વિઘ્ન હોય, હું આ ગણેશજી પાસે આવું અને એની સાથે પ્રાર્થના કરું. એ મારું બધું સંકટ વિઘ્ન દૂર કરે છે. અને એ સિવાય હું મંગળવારે અને ચોથે પણ દર્શન કરવા આવું જ છું એમ. અને ક્યાંક જવાનું હોય તો પણ હું ચૂકતી નથી. એ પહેલા એડવાન્સમાં પણ દર્શન કરી જાઉં. મારા મનનું કોઈ સંકટ વિઘ્ન આવે હું એમને યાદ કરું અને મારું સંકટ કાયમ આ ગણપતિ દાદાએ દૂર કર્યું છે. ક્યારેય કેટલું મોટું સંકટ ના હોય. આશીર્વાદ ગણેશજીના તમામના આશીર્વાદ પ્રાપ્ત થયા છે. સાથે મહત્વની બાબત એ છે કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હોય કે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, અનેક રાજ્યના મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો, ધર્માચાર્યો અહીંયા ગણેશજીના આશીર્વાદ પ્રાપ્ત કરવા આવે છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. અમદાવાદના નવા વાડજમાં વડવાનલ હનુમાનજી લક્ષ્મી વિનાયક તથા શનિદેવ મંદિર ખાતે છેલ્લા 4 વર્ષથી લક્ષ્મી વિનાયક ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. અહીંયા વિશાળકાય ગજરાજ પર વિરાજમાન ગણેશજીનું સ્થાપન પંડાલમાં કરવામાં આવ્યું છે, જે સરસ્વતી વિનાયક થીમ, જેમાં સામવેદ, અથર્વવેદ, ઋગ્વેદ અને યજુર્વેદનું પઠન કરતા ઋષિઓ દર્શાવવામાં આવ્યા છે. આ થીમ દ્વારા આજના યુવાનોને વેદોનું મહત્વ જાણવા મળે તે ઉદ્દેશથી આ પ્રકારની થીમ રાખવામાં આવી છે. અમદાવાદની મહાકાય મૂર્તિઓમાંની એક આ ગજરાજ પર વિરાજમાન ગણપતિ બાપાની મૂર્તિના દર્શન કરવા માટે દૂર દૂરથી ભક્તો આવે છે. અહીંયા સામૂહિક એકતાના ભાગરૂપે પંજાબી યુવકો દ્વારા વિશેષ રસ દાખવીને દરરોજ લંગરનું આયોજન કરાય છે. ગણેશ ચતુર્થીનો તહેવાર આપણને એકબીજા સાથે જોડે છે અને આપણા હૃદયમાં પ્રેમ અને ભાઈચારો વધારે છે. આ તહેવાર આપણને સારા કાર્યો કરવા માટે પ્રેરણા આપે છે. ગણેશજીને વિઘ્નહર્તા તરીકે ઓળખવામાં આવે છે. તેઓ આપણા દરેક કાર્યમાં આપણને સફળતા અપાવે છે અને તેમની મૂર્તિને ઘરમાં લાવીને આપણે તેમની પૂજા કરીએ છીએ અને તેમના આશીર્વાદ મેળવીએ છીએ. આજે વિઘ્નને હરનાર વિઘ્નહર્તા દરેક શુભ અવસરમાં સૌપ્રથમ જેમને બિરાજમાન કરવામાં આવ્યા છે તેવા રિદ્ધિ સિદ્ધિના દેવ ગજાનન ગણપતિની ચોથ છે. ત્યારે અમદાવાદમાં છેલ્લા 14 વર્ષથી નિકિતાબેન પટેલ કે જે અલગ અલગ થીમ પર ગણેશજીની સ્થાપના કરે છે અને આ વર્ષે અભયનગર સોસાયટી ખાતે નિકિતાબેન દ્વારા જંગલ બચાવો થીમ પર ગણપતિ બાપાની ઇકો ફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના કરી છે. તેમજ સજાવટ માટે વેસ્ટ ટાયર ટ્યુબ, પ્લાસ્ટિકનો પાઇપ, થર્મોકોલ વગેરેનો ઉપયોગ કરીને વેસ્ટમાંથી બેસ્ટ બનાવીને પર્યાવરણની જાળવણીનો એક સુંદર મેસેજ નિકિતાબેન દ્વારા આપવામાં આવ્યો છે. આ વર્ષે નિકિતાએ જે ડેકોરેશન કર્યું છે એમાં શું સ્પેસિફિક વાત છે કે જંગલ, અત્યારે શહેરીકરણની પ્રક્રિયાની અંદર જંગલ ભૂસાતું જાય છે. પ્રાણીઓ, પક્ષીઓ એ લોકો લુપ્ત થતા જાય છે. આજના જમાનાની અંદર પોપટ, નાના બાળકને કહેવામાં આવે પોપટ ક્યાં છે તો ગૂગલમાં બતાવવું પડે. આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે જંગલની સાચવણી કરવી ખૂબ જરૂરી છે. પર્યાવરણને સાચવવું ખૂબ જરૂરી છે. પ્લાન્ટેશન ઘણા થાય છે પરંતુ પ્લાન્ટ નાખ્યા પછી એનું મેન્ટેનન્સ થતું નથી. રાજકીય રીતે, શૈક્ષણિક રીતે ઘણી વખત પ્લાન્ટ બધા ભરાવતા હોય છે, પણ અલ્ટિમેટલી એનું મેન્ટેન થાય તો જ જંગલ બનશે. જંગલ વધશે તો જ પ્રાણીઓ વધશે અને તો જ પક્ષીઓ વધશે. આ પ્રક્રિયા સચવાઈ રહે એના માટે આ કરવામાં આવેલું છે. અત્યારે હાલ મેટ્રો ન્યૂઝમાં બસ આટલું. બધું સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.